ધન્ય ધન્ય મારા નાથજી, આજ પ્રગટ પ્રમાણ મહારાજ ગુણાતીતાનંદમાં. આજ પ્રગટ પ્રમાણ મહારાજ ગુણાતીતાનંદમાં. સ્વામી શ્રીજીનું સત્ય સ્વરૂપ છે, અંગો અંગમાં રહ્યા છે આજ ગુણાતીતાનંદમાં. તેના શીશમાં શીશ મહારાજનું, તેના નેત્રમાં રહી જુએ આજ ગુણાતીતાનંદમાં. એના મુખમાં મુખ છે નાથનું, મુખમાં રહી બોલે મહારાજ ગુણાતીતાનંદમાં. તેના કાનમાં કાન શ્રીજી તણા, સ્તુતિ સાંભળે છે મુનિરાજ ગુણાતીતાનંદમાં. એના હૃદયમાં હૃદય હરિતણું, સ્વામી ભેટે ભેટ્યા મહારાજ ગુણાતીતાનંદમાં. તેના ભુજમાં ભુજા ભગવાનની, એના પાવમાં પ્રભુના પાવ ગુણાતીતાનંદમાં. મુનિ અખંડાનંદ નાથનો, થયો સ્વામીમાં સહજ સમાવ ગુણાતીતાનંદમાં. ધન્ય 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 મારા નાથજી, આજ પ્રગટ પ્રમાણ મહારાજ ગુણાતીતાનંદમાં. આજ પ્રગટ પ્રમાણ મહારાજ ગુણાતીતાનંદમાં. સહજાનંદજી શરણ તમારે રાખો રે, ગુણાતીતાનંદ ભવના બંધન કાપો રે. સહજાનંદજી શરણ તમારે રાખો રે. શરણ
સહજાનંદજી શરણ તમારે રાખો રે. મૂળ અક્ષર તમે પ્રગટ્યા સ્વામી, પુરુષોત્તમને સંગે. મૂળ અક્ષર તમે પ્રગટ્યા સ્વામી, પુરુષોત્તમને સંગે. નેતિ નેતિ કરી નિગમ તમારું કરે, ગાન ઉમંગે નાચે સૃષ્ટિ રંગે ચંગે. નાચે સૃષ્ટિ રંગે ચંગે. ધ્યાવે ધ્યાવે હારે સહુ ધ્યાવે, મૂર્તિ સુખધામની. ધ્યાવે ધ્યાવે હારે સહુ ધ્યાવે, મૂર્તિ સુખધામની. સહજાનંદજી શરણ તમારે રાખો રે. ગુણાતીતાનંદ ભવના બંધન કાપો રે. સહજાનંદજી શરણ તમારે રાખો રે. સારંગપુરમાં વસંત ખેલે, શ્રી હરિ ચડી દઈ બોલે. સારંગપુરમાં વસંત ખેલે, શ્રી હરિ ચડી દઈ બોલે. જુગ જુગ જીવો આવા જોગિયા, કોઈ ન આવે તો લેજને વેદની શ્રુતિઓ ખોળે. જેને વેદની શ્રુતિઓ ખોળે. પાવે પાવે હારે તમ સંગે, ભક્તિ ઘન શ્યામની. પાવે પાવે હારે તમ સંગે, ભક્તિ ઘન શ્યામની. સહજાનંદજી શરણ તમારે રાખો રે. ગુણાતીતાનંદ ભવના બંધન કાપો રે. સહજાનંદજી શરણ તમારે રાખો રે. તિલક કર્યું નિજ હાથ હરીએ, સહુ જનને સંભળાવ્યો. તિલક કર્યું નિજ હાથ હરીએ, સહુ જનને સંભળાવ્યું. હું જેવો ભગવાન નદી સે, આ જેવા નહીં સાધુ હું આ સંતને સંગે રાજુ. હું આ સંતને સંગે રાજુ. હે ગુંજે ગુંજે હારે કણ કણમાં, કીર્તિ તમારા નામની. ગુંજે ગુંજે હારે કણ કણમાં, કીર્તિ તમારા નામની. સહજાનંદજી શરણ તમારે રાખો રે. ગુણાતીતાનંદ ભવના બંધન કાપો રે. સહજાનંદજી શરણ તમારે રાખો રે. મૂંજો સુરુને વાલે રો કઈ,
લૂંટારું જન રીઢા મૂંજો સુરુને વાલે રો કઈ લૂંટારું જન રીઢા હૃદયો પલટી સૌના જીવન ભક્તિ નિર્મળ કીધા સૌને માયાથી નિર્ભય કીધા સૌને માયાથી નિર્ભય કીધા પૂજે પૂજે હારે તમને પૂજે સંગે ઘન શ્યામની પૂજે પૂજે હારે તમને પૂજે સંગે ઘનશ્યામની શ્રીજી મહારાજે દીક્ષા આપી ગુણાતીતાન સ્વામીને એ પહેલાં તો કસોટી કરી હતી. મહારાજે કહ્યું કે તમને દીક્ષા ક્યારે આપીએ કે તમે ઘરમાં બધા સૂતા હોય એને બારી કરીને આવો તો દીક્ષા આપીએ. તો એકદમ છૂટ્યા, એકદમ સ્વામી તો છૂટ્યા. મુક્તાન છે કે મહારાજ પાછા બોલાવો તો ખરેખર બારી ના આવશે, એમને કાંઈ આડું નહીં આવે. પછી મહારાજ પાસે આવ્યા તો મહારાજને કહ્યું કે અંતરમાંથી તો બારી જ નાખ્યું હતું, બહાર દેખાતું તો એ બારી કરીને આવવાના હતા. પણ જે એકદમ નિષ્પૃહી નિર્લેપ દેખાય આપણને પહેલાંથી જ. અને આ શ્રીજી મહારાજે યુક્તિ કરી. તે વખતે તો જાહેર ન કર્યું કે આ સ્વામીને દીક્ષા આપીએ છીએ, આ કારણથી મારું ધામ છે, આ છે. તે વખતે તો કહેવાય એવું નહોતું. પણ મહારાજે વાત કરી, એક થોડાકમાં જ વાત કરી દીધી કે અમે દીક્ષા આપીએ છીએ, ગુણાતીતાન સ્વામી નામ છે, મારું રહેવાનું ધામ છે, બધું કહી દીધું. પણ બીજા કોઈ સમજ્યા ના સમજ્યા અને બીજા બધા બીજા તાનમાં હતા એટલે એ એમાં રહી ગયા. પણ આપણે તો શાસ્ત્રી મહારાજે સંશોધન કર્યું ગુણાતીતાન સ્વામીનું સ્થાન, અને ત્યાં ભાદરામાં બધી વાત આગળ ચલાવી. અને સ્વામીએ તો ખાસ અક્ષર માટે જ આપણે બધું કરીએ છીએ. બોચાસનમાં મૂર્તિ પધરાઈ ત્યારે મહારાજની મૂર્તિ તો ઉપડી ગઈ, પણ સ્વામીને ના ઉપડી. ઘણો બધો પ્રયત્ન કર્યો. તો કાશી કાકા હતા, એ મને રૂબરૂ વાત કરેલી, એ પ્રસંગે હાજર હતા કે અમે તો શાસ્ત્રી મહારાજ પાસે ગયા અને બધું ઘણી વિનંતી કરી. અને સ્વામી એકદમ દોડીને આવ્યા, એકદમ ઝપાટા બંધ આવ્યા અને સ્વામીને પગે પડી ગયા અને પ્રાર્થના કરી કે અમે તમારા માટે જ નીકળ્યા છીએ અને તમે આવું કરો તો કેમ ચાલે. તો તરત ઉપડી મૂર્તિ. અને તો શ્રીજી મહારાજ કરતાં 2 મણ ઓછી હતી ભારમાં, તો ઉપડી નથી. એટલે એ બધી પ્રસંગે તો ખાસ સ્વામી ગુણાતીતાન સ્વામી માટે જ આ બધું આપણે કર્યું. અને આપણા સત્સંગમાં તો આપણે ગુણાતીત સ્થાન, ગુણાતીત ડેરી, અક્ષર ડેરી મળી છે. અને એ તો બહુ જબરદસ્ત લાભ છે. અને આગળ પણ એનો ડંકો વાગશે અને બધું છત્ર છવાયું થશે. પણ આપણને પ્રમુખ સ્વામી મહારાજે આપણને ખાસ વાત કરી છે. એમને આ સવારના પહોરમાં જ આ વાતમાં દબાણમાં જ એમને વાત કરેલી. પછી પોતે પછી વાંચન કર્યું અને પછી વાત કરી કે આપણે આ શ્રીજી મહારાજ અને અક્ષર સહિત આ વાત કરવી અને બીજાને સંભળાવી.
એવી વાત કરેલી. એટલે પોતે સમજવી અને બીજાને સમજાવી. આ મહારાજે ખાસ પ્રમુખ સ્વામીમાં ખાસ આજ્ઞા કરી છે. એટલે આપણે એ વાતને પણ યાદ કરી લઈએ અને આપણે એ જ કરવાનું, એ જ ભક્તિ છે. આપણે સ્વામીની ઓળખાણ કરાવીએ, મહારાજ સ્વામી. તો જો લખ્યું છે ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ જનો જાનનિદમ સત્ય મુચ્યતે ભવબંધના. આ બે સ્વરૂપની ઓળખાણ થાય. મહારાજે કહ્યું કે બધા ધામમાં જાય. સ્વામીની પોતાની વાત છે. સ્વામીએ કહ્યું કે મહારાજની ઓળખાણ થાય એનું એક પગલું અક્ષરધામમાં, અને આ સાધુની ઓળખાણ થાય 2 પગલાં અક્ષરધામમાં. એટલે સ્વામી આપણને, મહારાજ સ્વામી અને સત્પુરુષ આપણને આ સીધી લીટીની સમજણ આપી દીધી. એટલે આપણે તો લીલા લહેર છે, આપણે તો પ્રગટ મોક્ષ છે. એટલે આપણે કોઈ વાતે ખામી નથી, પણ આપણે આ સ્વામીનો મહિમા પ્રસારવાનું છે. એટલે આપણે આ વાત ચાલુ રાખીએ. એ જ શાસ્ત્રીમાનું કાર્ય આગળ ધપાવવું કહેવાય. શ્રી સદાનંદ સ્વામી મહારાજની જય.